તો જસદણમાં વિદ્યાર્થીનીએ કૂવામાં જંપ લાવીને આપઘાત કરી લીધો છે। કાળાસર ગામે કોલેજમાં ભણતી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો। 19 વર્ષીય વિદ્યાર્થીની વેકેશન કરવા માટે ઘરે આવી હતી। અગમ્ય કારણોસર કૂવામાં જંપ લાવીને તેણે આપઘાત કરી લીધો। પોલીસે આપઘાત અંગે વધુ તપાસ હાથ ધરી છે। એક 19 વર્ષીય વિદ્યાર્થીની આમ તો હોસ્ટેલમાં રહે છે, પણ વેકેશન કરવા ઘરે આવીને આપઘાત કરી લીધો। પિયુષ વાજા મારી સાથે જોડાઈ ગયા છે। પિયુષ, પરિવારજનોનું શું કહેવું છે અને શું આપઘાત કરતા સમયે તેના આસપાસ કોઈ સુસાઇડ નોટ મૂકી હોય એવી કોઈ વિગતો સામે આવી છે? જી ચોક્કસથી જસદણ તાલુકાના એક કાળાસર નાનામથા ગામની એક રાજકોટ કોલેજનો અભ્યાસ કરતી હતી। ત્યાં હોસ્ટેલમાં જ રહીને જે અભ્યાસ કરતી હતી અને જે વેકેશન દરમિયાન વેકેશનમાં પોતાના ઘરે આવી હતી અને જે કૂવામાં ઝંપલાવી અને પોતે સુસાઇડ કર્યું છે અને પરિવારોમાં પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે અંદાપો જે હજી એ લોકો પણ કોઈ પાકું ડિસિઝન નથી લઈ શકતા જે એના કારણે જે સુસાઇડ કર્યું છે। જે રાજકોટમાં અભ્યાસ કરતી હતી પોતે વેકેશનના દરમિયાન ઘરે પણ આવી હતી। આવનારી સાથે જ એને જે આપઘાતનો પ્રયાસ કર્યો હતો તેમનું મોત નીપજ્યું છે। કોઈ સુસાઇડ નોટ પણ હજી નથી મળી અને જે પરિવાર છે પરિવાર સાથે પણ વાતચીત કરવામાં આવી હતી, પણ તે પણ ક્યાંક ને ક્યાંક જે નાની ઉંમરમાં જે પોતાની દીકરી જે ગુમાવી છે તે સમસમાવી ગામની અંદર નાના અમથા ગામની અંદર જે સનસની મચી ગઈ હતી તેવી જોવા મળી રહ્યું છે। જી આભાર તમામ વિગતો માટે।